ગુજરાતમાં નેપાળવાળી થશે। જી હા, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું। કહ્યું કે સરકારમાં બેઠેલા લોકો કોઈનું નથી સાંભળતા। બોટાદમાં કોંગ્રેસ પ્રેરિત ખેડૂત મહાસભામાં આ નિવેદન આપ્યું। ગુજરાતમાં સહનશીલતાની હદ આવી ગઈ છે, સાથે જ હળદળમાં થયેલી ઘટનાના નિર્દોષોને છોડવામાં કોંગ્રેસ મદદ કરશે। આ વાત હાલમાં અમિત ચાવડા તરફથી કહેવાઈ છે। તમે જોયું હશે કે ઓડિયન્સમાંથી કોઈએ કીધું કે નેપાળવાળી થશે। આ ઓડિયન્સમાંથી કોઈ યુવાન ક્યારે આવા શબ્દો બોલે, અને એ પણ ગાંધી સરદારના ગુજરાતમાં, કે જ્યારે સહનશીલતાની હદ આવી ગઈ હોય, જ્યારે સરકારની નિષ્ઠુરતાની, અસંવેદનશીલતાની હદ આવી ગઈ હોય। એક તરફ સરકારમાં બેઠેલા લોકો કોઈનું સાંભળતા ન હોય, લોકો સરેઆમ લૂંટાઈ રહ્યા છે, પોલીસ અત્યાચાર કરતી હોય, ચારે તરફ લૂંટ ચાલતી હોય, ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલતો હોય, તો સામાન્ય પ્રજા જાય ક્યાં? સામાન્ય પ્રજાનો જે આક્રોશ છે આજે એક યુવાનના સ્વરૂપમાં બોલ્યો છે કે નેપાળવાળી થશે।